લસણના વિરોધમાં જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ. પ્રતિબંધિત લસણ હોય અને દેશમાં ઘુસાડવામાં આવતું હોય અને આપણા દેશની ગુણવત્તા જે લસણની છે એના કરતાં નબળી ગુણવત્તાનું લસણ આપણા દેશમાં ઘુસાડવામાં આવે અને એના વિરોધમાં અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ લસણ જ્યારે વાયા અફઘાનિસ્તાન થઈ અને ગુજરાત અને દેશના સેન્ટરો સુધી પહોંચે છે તો એની ઉપર ચાપતી નજર રાખીને જે લોકો પહોંચાડવામાં લઈને આવતા હોય તે લોકો ઉપર નજર રાખી અને એને પકડી લેવા જોઈએ. કારણ કે આપણા દેશના ખેડૂતો જ્યારે મહા મહેનતે આ પાક પકવી અને પોતાના માલના યોગ્ય વળતર આ વર્ષે મળી રહ્યું હોય અને ગુણવત્તામાં પણ આપણું લસણ એના કરતાં સારું હોય તો આ લસણ ઉપર નજર રાખી અને કોઈપણ માર્કેટિંગ યાર્ડો સુધી ન પહોંચે કે કોઈપણ ઘર સુધી આ લસણ ન પહોંચે એની જવાબદારી સરકારે ઉઠાવી લેવી જોઈએ અને દેશના જે ખેડૂતો છે એને આર્થિક નુકસાનીનો સામનો ન થાય એનાથી બચાવી લેવો જોઈએ. હા, તો આજથી અમે 5-7 વર્ષથી પહેલાં લસણ અમારે વિસ્તારની અંદર 15 વીઘા કે 20 વીઘા થતું અને આજની તારીખમાં એ લસણ સદંતર અમે લોકોએ બંધ કરી દીધું છે. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જ ભાવ નીકળ્યા છે. વચ્ચે તો અમે 1000 રૂપિયાનો કોથળો વેચેલો છે અને 3 વર્ષથી ભાવ નીકળ્યા છે. તો આજની તારીખમાં અમને હવે એવું થાય છે કે ભાઈ લસણ વાવેતર કરવું જોઈએ, પણ ભાવ મળે તો ખેડૂત વાવે, નકર 1000 રૂપિયાના કોથળાની અંદર ખેડૂત ખાય કે પછી ખેતીના ખર્ચા ઉત્પાદન કરે. એટલે બધું જે થતું એ 1000 રૂપિયાના કોથળામાં જતું અને ખર્ચામાં જ જતું બધું, એમાં કંઈ વળતર ના મળતું. 2006માં જ્યારે ચાઇનીઝ લસણ ઉપર બેન્ડ આવ્યો, કયા કારણોસર આવ્યો હતો? એવું તો શું પરિસ્થિતિ હતી, કંઈ ખ્યાલ છે? હવે ચાઇનીઝ લસણ બહારથી આયાત કરતા, પણ એ લસણ તો ક્વોલિટી વગરનું છે, કોઈ ક્વોલિટી નથી અને એ લસણ તો બહારનું કહેવાય. આ લસણ છે એ દેશી લસણ કહેવાય. પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં. ચોરી છુપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં ત્યાં સીટ થઈ ગયો છે, જે માલ આપણે અહીંયા ખાવા લાયક નથી, જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી, જેમાં તમે રિસર્ચ કરો, લેબ કરાવો તો અમુક સમયે 6-8 મહિને કે 5-15 દી એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે એ માલમાં. એનું કારણ છે કે એ માલ છે ને રોગિષ્ટ કહેવાય આપણી માટે, ને વાયરસવાળો માલ છે. કારણ કે સારો માલ તો એ ગલ્ફના કે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ દેશમાં ચાઇનીઝવાળા કે ચાઇનાવાળા વેચે છે. જેમ આપણો માલ અહીંથી એક્સપોર્ટ થાય છે સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો માલ જ્યાં સુધી મળતો હોય ત્યાં સુધી ગલ્ફના કે કોઈ પણ વર્લ્ડના દેશ પહેલાં પ્રાયોરિટી ગુજરાતના અને સૌરાષ્ટ્રના માલની આપે. શું કામે? 12 મહિના 18 મહિના આપણો માલ અહીંનો જે લસણ છે એ ટકે છે અને એની ગુણવત્તા પૂરેપૂરી હેલ્ધી માલ હોય છે. કિશોરભાઈ, ખાસ કરીને આપણા જો ખેડૂતોને લસણ પકવવું તો એને એક વીઘે કેટલો ખર્ચો થતો હોય છે અને ત્યાર પછી ઉત્પાદનમાં એને કેવા ભાવો મળતા હોય છે, શું કહેશો? ખેડૂતને લસણ વાવવામાં મોં ફેરવી લીધું એવું ભાષા વાપરી તો કાંઈ ખોટી નહીં. એનું કારણ છે કે ભૂતકાળમાં સરકારે કોઈ વસ્તુ ખેતી ઉપર જે લસણ પકવવા કે ડુંગળી પકવવામાં જો એટલું ધ્યાન દીધેલું નહોતું, જેને કારણે ખેડૂતોને પૂરા ભાવ ન મળતા. જે ભાવ ન મળતા એને કારણે ખેડૂતો વાવતા નહીં એટલે માલનો ખાંચો પડ્યો. આપણે 5 જણાનું જમવાનું આવ્યું ને 8 જણા બેસી તો ઘટે એવી દશા છે અટાણ લસણની. કારણ કે વાવવાનું ઓછું શું કામ થયું કે ભાવ પૂરા ન મળતા એટલે. અને હવે ભાવ મળે છે તો બિયારણના ભાવ ઊંચા થઈ ગયા. અટાણે આજની જનરલ વાત કરો, છેલ્લા મહિનાથી થયા 4000 થી 5000 6000 રૂપિયા 20 કિલોનો ભાવ છે. હવે વીઘે 6 થી 7 મણ લસણ જોઈ આપણે 5000 ગણીને ગાલી તો 30000 રૂપિયા વીઘે બિયારણના, તે પછી દવા છે, વાવેતર છે, ખાતર છે, અન્ય ખર્ચો ગણો 20000 50000 રૂપિયા એક વીઘે જો ખર્ચો થતો હોય અને એ લસણ ઉત્પાદન થાય 4-6 મહિને તો એ લસણ 40 મણથી 60 મણ ઉતારો નીકળે તો 60 મણ નીકળે અને માર્કેટમાં વેચવા જાય તો 1500 1000 2000 ભાવ આવે તો એ ખેડૂત વાવતો બંધ જ થઈ જાય. એનું કારણ છે કે એ જે બિયારણને જે ખર્ચો કરીને વાવેતર કર્યું એ જેટલા એને ઇન્વેસ્ટ કર્યા, રોકાણ કર્યું એટલા પૈસા ન મળે તો એ ખેડૂત વાવવાનો નથી. એટલે મોટામાં મોટું કારણ એ છે કે વાવેતર ઓછું થયું, જેના કારણે ઘટ્યું
પુરવઠો ઘટ્યો, માંગ ડિમાન્ડ છે એટલી જ છે, એને કારણે આ ભાવનો વધારો આવ્યો છે. અને આ ભાવનો વધારો ભારતના કે સૌરાષ્ટ્રના ખેડૂતો લે છે અને એ મળે એ એનો હક છે, પણ વિદેશી માલ ઘૂસ્યો છે. ભાવ વધારાનો લાભ લેવા કે ચોરી છૂપે કે કોઈ પણ ષડયંત્ર કરવા કે આપણી આર્થિક વ્યવસ્થા ખોરવાવા આ માલ આવ્યો છે, તો એને સરકારે છેડા સુધી જઈને બંધ કરવો જોઈએ. હાલ કેટલો ભાવ છે, શું કહેશો? હાલ 4,000થી માંડીને 6,500 પછી જેવો માલ, જેવી ગુણવત્તા, માનો કે મધ્યપ્રદેશનો સારો ચપ્પુ કટિંગ બોક્સ પેકિંગ માલ આવે છે, એ આજની તારીખે 5500થી 6500 રૂપિયાનો વેચાય છે. કાલ 7,125નો વેચાણો, અમારે ત્યાં જ વેચાણો, મધ્યપ્રદેશનો હતો બદનાવરનો એ માલ, એ કાલ જ વેચાણો. રાજસ્થાનનો આવે છે, મધ્યપ્રદેશનો આવે છે, હિમાચલનું આવે છે, કાશ્મીરનું આવે છે. આ બધાય લસણ ગુણવત્તાયુક્ત છે. એમાં કોઈએ ભારતના કે કોઈ પણ રાજ્યના માર્કેટિંગ યાર્ડોએ વિરોધ નથી કર્યો. શું કામે? કે એ માલ ગુણવત્તાવાળો ની ટકાઉ માલ છે, ની સારો માલ આવે છે. વિદેશી માલનો જ વિરોધ શું કામે? વિદેશી માલ આપણે અહીંથી એક્સપોર્ટ પણ કરી છે, જે એની ગુણવત્તા છે તો વિદેશવાળા સંભાળે છે. ચાઇનીઝ લસણ ઘુસાડવા પાછળનું હેતુ શું હોય છે? હવે આમાં અત્યારે તો જે માલ આવ્યો ને, એ પહેલી વાત તો એ ક્યાંથી આવ્યો ને એ સાચું એનું તથ્ય જાણવું જોઈએ. કારણ કે એ ગુઈસો છે, શું કામ ગુઈસો છે, ક્યાંથી ગુઈસો છે, અને શું આપણને ભારત દેશને નુકસાની કરવા કે અહીંના જે કાંઈ યુઝેબલ છે ખાનાર વર્ગ, એના પેટ સુધી કે એના સ્વાસ્થ્ય સુધી રોગ પહોંચાડવા, એ એનું ખાસ અટાણે નિરાકરણ થવું જોઈએ. હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો, આમ તો ચાઇનાથી સીધો માલ આપણે અહીં આવતો જ નથી, આપણે દેશ સ્વીકારતો જ નથી, પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો. કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા, સારો વરસાદ આવ્યો, એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4,000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ, પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે, એના હિસાબે એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે. પણ અત્યારના યુગ પ્રમાણે અત્યારની જે સરકારના જે નિમેલા ચેરમેનો છે, પાવરફુલ ચેરમેન છે, રાજકોટના ચેરમેન લગાડો, ગોંડલના તમામ પીઠાના ચેરમેનો છે, એ સક્રિય છે. કારણ કે રોજને રોજ તમામ જણસીની આવકું જોવે છે, માલ જોવે છે. એ લોકોએ તપાસ કરી અને એ માલ વેચવા ન દીધો, એ માલ માટે બેન્ડ માર્યું, એ ખરેખર યોગ્ય છે. કારણ કે એ ચીજ રહી એ અખાદ્ય છે, એ માલને આપણા માલને કાંઈ લાગે વળગે. કયા પ્રકારની છે લસણ પકવવું? જો આમ ગણો તો શરૂઆતના જે વર્ષો હતા ત્યારે ભાવતાલ ન આવતો, કારણ કે ત્યારે તમે વીઘે 7-8 મણ લસણ વાવો તો એને 30,000નો વીઘો ખર્ચામાં વહી જાય, તો મહેનત કરે. પણ અત્યારના માલ પ્રમાણે જે ખેડૂત થોડો ઘણો ટાઈમ રાખી શકે છે, ભાવ હાટુથી રાખે છે, એ અત્યારે 4500થી લગાડીને 5,000ના લસણના ભાવ આવે છે. એટલે એ ખેડૂતને અત્યારે 50 મણ થાય તો એમાં ખર્ચો બાદ કરીને 40-50 હજાર આસપાસનો ખેડૂતને ભાવ મળે. એના માટે ખેડૂત માટે અત્યારના જે લસણના વાવેતર છે એ યોગ્ય છે. હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો, આમ તો ચાઇનાથી સીધો માલ આપણે અહીં આવતો જ નથી, આપણે દેશ સ્વીકારતો જ નથી, પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો. કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા, સારો વરસાદ આવ્યો, એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4,000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ, પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે, એના હિસાબે એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે. પણ અત્યારના યુગ પ્રમાણે અત્યારની જે સરકારના જે નિમેલા ચેરમેનો છે, પાવરફુલ ચેરમેન છે, રાજકોટના ચેરમેન લગાડો, ગોંડલના તમામ પીઠાના ચેરમેનો છે, એ સક્રિય છે. કારણ કે રોજને રોજ તમામ જણસીની આવકું જોવે છે, માલ જોવે છે. એ લોકોએ તપાસ કરી અને એ માલ વેચવા ન દીધો, એ માલ માટે બેન્ડ માર્યું, એ ખરેખર યોગ્ય છે. કારણ કે એ ચીજ રહી એ અખાદ્ય છે, એ માલને આપણા માલને કાંઈ લાગે વળગે. કયા પ્રકારની છે લસણ પકવવું? જો આમ ગણો તો શરૂઆતના જે વર્ષો હતા
ત્યારે ભાવતાલ ન આવતો, કારણ કે ત્યારે તમે વીઘે 7-8 મણ લસણ વાવો તો એને 30,000નો વીઘો ખર્ચામાં વહી જતો, મહેનત કરે. પણ અત્યારના માલ પ્રમાણે જે ખેડૂત થોડો ઘણો ટાઈમ રાખી શકે છે, ભાવ હાટુથી રાખે છે, એ અત્યારે 4500થી લગાડીને 5,000ના લસણના ભાવ આવે છે. એટલે એ ખેડૂતને અત્યારે 50 મણ થાય તો એમાં ખર્ચો બાદ કરીને 40-50 હજાર આસપાસમાં ખેડૂતને ભાવ મળે. એના માટે ખેડૂત માટે અત્યારના જે લસણના વાવેતર છે એ યોગ્ય છે. હું મનીષ સાવલિયા ટ્રેડિંગ કંપની અમારી ફાર્મ છે. એટલે અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં, કે જે બિનકાયદેસર રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી. જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે. તો તમામ વેપારીઓને હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે. હું ક્યાડા યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે, તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં એના હડતાલ રૂપે, એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય. 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે. તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે. તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે. યોગેશભાઈ, ચાઇનાના લસણમાં અને અહીંના લસણમાં ઓળખ કઈ રીતે છે? ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે. એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે. પણ ચાઇનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે, તો એને બ્લીચ કરવામાં, એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે. અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે. એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું હતું. ભારત સરકારે બેન શું કામ કરેલું હતું? મૂળ તો એ સ્વાસ્થ્ય માટે, એમાં જે ફંગલ ઇન્ફેક્શન જે તે સમયે એના લેબોરેટરી ટેસ્ટ કર્યા ત્યારે એમાં ફંગલ ઇન્ફેક્શન અને કેમિકલના અમુક સોર્સિસ મળેલા જે ખાવા માટે. અને અહીંયા આપણી ખેડૂતો જે લસણ ઇનકેસ જો વાવે તો આપણી જમીનમાં પણ નવી ફંગલ જે ચાઇનાથી અહીંયા આવી જાય તો આપણે એ ભવિષ્યમાં બહુ મોટું હાનિકારક નુકસાન કરી શકે એવી ભીતિ હતી.